સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક યુવકને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આરોપી પાસેથી 250 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત ₹7,50,000 જેટલી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મળતી માહિતી અનુસાર આરોપીનું નામ નરેન્દ્ર ડારા છે. તેને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 250 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યા બાદ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવ્યા છે. આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. હવે આ ડ્રગ્સનો સપ્લાય ચેન ક્યાં સુધી છે અને તેના અન્ય સાથીદારો કોણ છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સામેની આ કાર્યવાહીને શહેરને નશામુક્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાવી છે. તપાસ ચાલુ હોવાથી હજુ વધુ ખુલાસો થવાની શક્યતા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે. આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી. નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો. એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત ₹7.5 લાખ વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો. એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો. 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો. તાજેતરમાં જ એની બેલ થયેલી હતી. ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.